દરેક દુનિયાદારીને જણાવવા માંગો છો દરેક બધા અભિમાન કર્યા છે આજે તમે કાલે નહીં જીવો આનંદથી જીવો ખુશ રહો હંમેશા આનંદ કરો હે તમારા જીવનમાં શું કરવું આનંદ કરો બસ કાલે નહીં ને આજે હોન કાલે નહીં રામ રામ છે દરેક આજ ગુરુવારના ખૂબ રામ છે દીકરા દીકરીઓને રામ છે બાર વાળા બેઠેલા દીકરાઓને સમય વીતવા દો સમય આવવા દો બરાબર ટાઈમ થવા દો પછી હું કૂદકો મારી તમારી ઉતાવળ ચાલે તમે ગમે તેટલા મરી જાઓ ને તો તમારું કશું ચાલે તમે ગમે તેટલા ખર્ચા કરી નાખશો ને લાખો રૂપિયાના આજે બી તમારું એક પૈસું ઉગે નહીં જાઓ માતા કહું છું સમજી લેજો હજુ કહું છું પણ તમે મને સમય અર્પણ કરી દો બાકી હું તમને સમય બનાવીને આલું જાઓ તમે મને સમય અર્પણ કરી દો બાકી એ સમયને બેસ્ટ બનાવીને આલું તો માતા મટી જાય અને સમય બેસ્ટ બનશે ને તારે તમને ટેસ્ટ કરતા શીખવાડી દઈશ એ બી બતાવીશ કે ટેસ્ટ ચમચમ કરાય જીવનનો આનંદ ચમચમ લેવાય પણ માપનો હા પાછા ઓવર ના થઈ જાય મર્યાદા ના કોક બચારું મરી જાય તમારાથી કંટાળી જાય એક તો મન ભક્તિ કરી હોય અને પાછા એથી શીખાડેલો ઘેર જઈને તો પેલા એની જેમ ફરતો હોય પાડતો હોય કોકને એવું કામ મારે કરવું અને એવો મારે સેવક કોઈ ભક્ત જોઈતો મારે તો એવો સેવક ભક્ત જોઈએ કે રસ્તામાં કોઈ પણ વ્યક્તિ હોય ને અને બેઠો હોય તો એના માટે અડીને લઈ જઈને પાણી પીવડાવી દે પાણી લઈ આવે મને એવો સેવક જોઈએ છે મને એવો ભાવિક જોઈએ છે કે કોઈ રસ્તામાં ગરીબ બેઠ્યો હોય અને હુઈ ગયો હોય તો એને પાણી લઈ આવે એના માટે થોડું ખાવાનું લે લો ખાઈ લો મને એવો જોઈએ છે પછી એને હમ જોઈ અને પછી નાહી જાય એવો જોઈતો એ જે છે પણ મને એવો જોઈએ છે બરાબર છે કારણ કે એમાં બધું છુપાયેલું છે દરેક સુખ અને દરેક આનંદ ભરત એમાં છુપાયેલું છે તમારી ખુશીઓ એમાં છુપાયેલી છે તમને ખબર નહીં તમે ખાલી ખોરવા નીકળ્યા છો ધન અઢળક ધન મને મળી જાય ને તો હું ઓમ કરી નાખું હું ઓમ કરી નાખીશ એ પોસિબલ છે થવાનું નહીં પણ ખાલી તારા આનંદથી અને ધીર રહીને શાંત રહીને અને કાર્ય કરી જા તારું બધી કૃપા થશે ઉતાવળ કરવાની નહીં વત્તામાં દરેકને જણાવી દઉં કદાચ ના ખબર હોય તો તમે ખોટા ખર્ચા અને ખોટા લોનો આથી બીજું કોઈ કાર્ય કરતા હોય તો કામ સિવાય લેતા નહીં એવું ના વિચારતા કે આજે લોન લઈ લઉં અને કાલે ગાડી લઈ આવું તો એ મુશ્કેલી પડશે કારણ કે તમારા માથે બે જિમ્મેદારી વધી જશે લોન ના હપ્તા ભરશો વત્તા ગાડીના હપ્તા ભરશો સેમ તમારા માટે થવાનું વાત સાચી ખોટી એટલે તમારા ટોટક્યા નહીં જાય છે એટલે તમે દુખી થાવ છો એટલે તમે કહો છો મારા ઘરમાં પૈસા ના રહેતામાં તો વાત સાચી છે જે કરવાનું એટલું જ કરો તમારાથી ખેંચાય એટલું જ તમારાથી ઉચકાય એટલું જ ઉચકો ભાઈ તને કહું છું રાતીભાઈ કે તમારાથી 20 માં ઉચકાય 10 કિલો ઉચકાય 20 કિલો 25 કિલો ઉચકાય તો 25 જ કરો 100 કિલો ઉચક્યું તો તમે મર્યા તમારી દશા પૂરી તમે બેન્ટ વરી જણ ટાઈટ થઈને ભોય એટલે હું કેવા હું માંગુ છું ખબર પડે છે ને તમને વધારાનું તમારા માથે દેવું ચડ્યું તો તમે મર્યા સમજી લેજો પણ એ દેવાનું બને એટલું પ્રોસેસ કરવાની કૂતરી જવું જોઈએ બરાબર છે બાકી તો છે ને દેવું સાઈડમાં અને મહેનત મજૂરી અને બિઝનેસ ધંધો વધારે સાઈડમાં કરો તો એટલે મજા આવે એમાં તમને તકલીફ પડે નહીં બરાબર છે બાકી કોઈની આવેશમાં કે કોઈની વિચારોમાં કે કોઈને કહેવાથી જો આવી ગયા તો મર્યા અત્યારે તમે એકબીજાને કહેવાથી જ કરે છે બધા કે પેલો લઈ આવ્યો તો હું લઈ આવું એમ એ કામ કરતા હજુ કહું છું એ કામ કરતા નહીં પેલાની કોપી તમારે કરવાની જરૂર નહીં ને મર્યા બરાબર છે કારણ કે એ એના વિચારોથી એને ભગવાન માતાજીના શક્તિથી એના કોઈ પિતૃના વરદાનથી આશીર્વાદથી ચાલતો હોય છે બાકી તમારે એની કોપી કરવા જેવી એની હરોળમાં તમે જઈ શકો એમ નહીં તમે તમારી જગ્યાએ બરાબર છો ને એવો એની જગ્યાએ બરાબર છે બરાબર છે પણ તમારાથી થાય એટલું ધીરે ધીરે કરે રાખવાનું બરાબર છે તૂટાય એમ નહીં પણ જો વધારાનું કર્યું તો મર્યા એ તો તમને ખબર છે એટલે કહું છું કઈક દીકરીઓ ગલતી કરે છે કે એક લોન લેશે અને ફરી શું કરે છે ધ્યાન રાખજો ગલતી કઈ જગ્યાએ કરે છે ઘરમાં 4 જણ હોય છે એક લોન ચાલતી હોય છે તો એક લોન ની તો ગાડી લાયા ભાઈ એક લોન ની ગાડી લાયા ને
તો એક લોનમાં તો 10,000 રૂપિયાની આવક ઘરમાં, કે 10,000 રૂપિયા નહીં આવતા કરાર ઘરમાં. ચાલો ઇતિહાસ લગાવો, કોઈના ઘરમાં 10,000 આવતા હોય તો સલંગર દર મહિને ખાતામાં પડતા એવું નહીં. વધતામાં એમને અંધશ્રદ્ધામાં કઈ રીતના જાય છે જોજો તમે. એક તો પૈસા ના કમાય, 5-5 હપ્તા ચાલતા હોય. જોજો દરેકને કઈ રીતના મુશ્કેલીઓ આવે છે. 5-5 હપ્તા ચાલતા હોય, દર મહિને કશું આવક આવતી ના, 10,000 5,000 બી નહીં આવતા એમના ઘરમાં, મને ખબર છે. એટલે થાય શું ખબર છે, એમની વૃત્તિઓ અને એમનું મગજ, એમનું માઇન્ડ છે ને, વિચારો અલગ પ્રકારના જાય છે ને અલગ પ્રકારનું વિચારી રહ્યા છે બધા, કે આપણા ઘરમાં આ થાય છે શું એમ. પણ એવા એ નહીં જોતા કે આપણા ઘરમાં થાય કશું નહીં, પણ આપણા ઘરમાં કમાય છે કેટલા, આપણા ઘરમાં આવક કેટલી છે કોઈને ખબર નહીં. કોઈને ખબર. તો જેટલી તમે હપ્તા કર્યા છે એટલી આવક આવી જોઈએ. કેટલી? જેટલા હપ્તા કર્યા ને એની આવક એનાથી 2 ગણી આવક આવી જોઈએ. તો તમે પોકી વરો ના, કે તમે પોકી વરો એમ નહીં. અને પછી શું કરે ખબર, હાલો આપણા ઘરમાં 100% કોઈ ભૂત કે મંત્રી નડતી હશે. બોલો, હપ્તા સાઈડમાં રહ્યા, લોન સાઈડમાં રહીને ભૂત મંત્રી માથે પડી ગઈ, બરાબર. એમાં ભૂવા ભૂપારા તાચી રહે પાછા. વાત સાચી? હા, તમારા ઘરમાં એક એક આવ્યું મંત્રી, દોણા નાખો ભાઈ, અડી કરો. પેલો વધારે કુહી પાછો દોણા નાખે. બોલો, અરે ના નાખો તો જોઈ નાખે તો પાછો પેલો લઈ લે. આઈફા લાવજો, મને એક વખત ચેક કરવા દે. બોલો, પેલા જોડે આવી જાય, પેલો થાચી ગયો બચારો, એની જોડે ભૂત આવે. બીજો ત્રીજા જોડે પાછા દોણા વારે, પેલા જોડે કદાચ ચુડવેલ માતા આવે, બરાબર. એટલે એના ઘરમાં ચુડવેલ માતા આવીને એક માતા બીજા આવે ને, એટલે એના ઘરમાં પાછું સાલું થઈ જાય ગમસોનું. એટલે બચારો અમે હપ્તા ભરવાનું પેલા 3 ડ્યુ થયેલા 4-5, અને પાછા ફરી ડ્યુ થાય 1 વર્ષ માટે. એટલે વધારે પાછું ગમસોનું ચાલુ થાય, થોડા થોડ હો આવો, બરાબર ને ભાઈ. આ થઈ રહ્યું છે દરેકના ઘરમાં. હા, કહી દઉં તમને, બરાબર છે. એટલે આવકનો સ્ત્રોત વધારો. શું કરો? આવકનો ગ્રોથ વધારો. દેવી દેવતાઓ માતાજી સામે ભક્તિ કરીને, સેવા કરીને, આશીર્વાદ લઈને છૂટા થાવ. એ તમારી જોડે હશે, એ હાથે રહેશે. એની હોમું ધ્યાન આલો ના. સમય આવે એટલે માજા માતાજીને નાઈ ધોઈને સેવા ભક્તિ કરો, બીજા બાજુ આરતી ઉતારો. બાકી પછી રાત્રે ઊંઘી જાવ આરામથી, મસ્ત કાલના વિચારો કરો. મારી કાલે પાછું કહી દો, હા કાલે તઈ જવું પડશે મારી, કાલે ધંધો પેલો મારી તો કરો, ધંધો પેલો કરો, બરાબર છે. પણ આ તો ધંધો તો સાડી મારી કઈ બી કર્યો તો છે ખબર કોના જેવી, રોજ પેલી પડી વાર લઈને ફટફટ કરે. આ જે ગોળા જેવી હશે ને, રોજ પડી વાર લઈને ફરે. બોલો, દેજો ને એનો રોમ જોને તો હું કરે ને, પેલું માટી ખતર લાવો પાછો, ઘરમાંથી માટી ખતર જોકે, પછી મય પૈસા મેળ જોકે. અને પાછા પોનો પાછું એવું બતાવો, આકડિયાના પોન લાવજો કે પેલા ખાખરાના પોન, એમાં પાછું લાવજો. એમાં પડીકી જોવામાં આવે. એટલે પડીકી શું જોવામાં આવે? પેલો એના ઘરની પડીકી નહીં જોશે, તમારા ઘરની શું જોઈ શકે પડીકી ટાઈમ સર? હે ભાઈ? ના, એની ખુદની પડીકી નહીં જોઈ શકते, તમારી શું જોવાનું? વાત સાચી ને? ખોટું નહીં હો, સાચું કહું, સત્ય કહું છું, બરાબર. આખી જિંદગી એમને રખડો છો તમે, પણ તમને કશું ઘૂસતું નહીં કે ભાઈ આ બધું સંસારનો નિયમ છે, આ જગતનો નિયમ છે. દુઃખ અને સુખ એ તો આવવાનું છે, એ એનું કામ કરશે. પણ માં તું હાથે આવીશું ને તો પડીકીની મારે કોઈ જરૂર નહીં. એ તો માં આજે દુઃખ છે ને તો કાલે પણ માં સુખ છે મારે ઘેર. ભલે માં આજે મરચું રોટલો ખાઈને જવું છે ને તો કાલે કદાચ માં તું કદાચ મને કાલે હે ને સારી વાનગીઓ મિષ્ટાન ખવડાવે. તો વાત સાચી છે, સાચી છે. એવો ને એવો સમય રહેવાનો નહીં, પણ એમ કરતું જવાનું, કોમ કરતું જવાનું. માં કાલે હારો દાડા લાવી, એમ કરતું જવાનું, કોમ કરતું જવાનું. માં તું કાલે હારો દાડા લાવી, એમ કરતું જવાનું, કોમ કરતું જવાનું. તો હું ના આવે એટલે લાયા વગર ના રહો. બોલો, એને રસ્તામાં મળું, એને રસ્તામાં મળું અને એને નોકરીએ ચડાવો. કાયદા હેડ મારી નોકરી મારી કંપનીમાં આવી જતા જરૂર હાજી ને. પણ કોઈ જૂના હોય, હું ગઈ હોય, એને કમ્પ્લીટ સેટિંગ કરી દો, પછી છૂટો. પછી તો આનંદ લે પાછો. બોલો, નવું દર વર્ષે લેતો જાય. અરે આનંદ ચા ખુશ છે. વાત સાચી ને? દરેકને કહેવાનું કે આ બધું સૃષ્ટિના નિયમોના આધીન થઈ રહ્યું છે, સંસારના નિયમોના આધીન થઈ રહ્યું. દરેક મનુષ્યને ધ્યાન રાખવાનું કે આ બધી કૃપા એમની લીલા થઈ રહી છે. આ બધી લીલા મારે તો એ, રડાવે તો એ, લઈ લઈએ અને હાલે તો એ. સમજી લેજો, એક ટાઈમે અંદર ખાને રડાવે, અંદર ખાને હસાવે તો એ. વાત સાચી ને કર્યો, બરાબર છે. આ દરેકને સંદેશ ભરત દરેકને પહોંચાડવાનો આ જરૂરી છે. દરેક ઘર અત્યારે દુઃખી કેમ છે, વધારે દુઃખી કેમ છે? અને ગુજરાતના માથે પાડે છે તો ગુજરાત આ કામ કરી રહ્યું છે, બરાબર છે. લોનો ડબલ લેવાની અને બધું ખોઈ આવવાનું જીને.
બરાબર છે, કમાવાનું ચારો ના નહીં, બરાબર, અને માથાને માથે પાડવાનું પાછું. બોલો કેટલા પાડે છે? માતાએ કીધું નહીં હો ભાઈ, કોઈને સપનામાં આવીને કીધું લોન લઈ લેજે, લોન લઈને માર જોડે આવજે, એ તો કીધું જ નહીં મેં ને કે કોકને ઘેર જઈ છે અને સ્પેશિયલ પનિશમેન્ટ આલવા માટે મારે રજા નહીં લેવી પડે. પણ તમે કામ કરો છો અને તમે ભોગવો છો. કોઈ દેવી શક્તિ દેવતાઓ નહીં કહેતા, પણ દીકરાઓ ધ્યાન રાખો. મેં તમને દરેકને કીધું છે અને કહેતી આવું છું કે તમારી જોડે ખીચામાં ભાડાના પૈસા ના હોય ને તો ના નીકળતા, ટેન્શન ના લેતા. હું ફરીના રવિવારે તમને દર્શન કરાવી દઉં. તમારા કામનું ધ્યાન રાખજો. મારી કોઈ જરૂર નહીં તમારે એટલી બધી જરૂર મને મળવાની, બરાબર છે? એટલે બધું આંચકા મારવાની કોઈ જરૂર નહીં. તમારું મન અને મારા વિચારો આ ભેગા કરી દો. તું બોલાવીશ ને તો હું આયા વગર તો રહેવાનો નહીં. નાખી જો સુધી જીવડાય તો સુધી તો રહેવાનો, તારા વગર નહીં રહેવાનો. માતા ભલે આપણે બેન ઝઘડો થઈ જાય તો વાંધો નહીં, પણ રહેવાનો તારી વગર નહીં. માં હા એ કરી લેજે. જા માં તું મને ફોડી લે ગારો ખાવા તૈયાર છું માં, પણ હું તાર વગર નહીં રહું. હા તું ઓહાણ ઓહાણ જઈ, તું ગટરમાં જો ગટરમાં ઘૂસી જઈ, તને માં છોડવાનો તો નહીં. માં તું ડુંગરા પર ચડી જઈશ. તારી પાછળ જવાનું. માં પાલવ ઝાલવા તે કીધેલો તો હા લે મેં કીધેલો ચાલી પાડ. પણ પાલવ ઝાલતા પેલા 17 વાર વિચારજે કે અભિમાન અહમથી ઘમંડમાંથી પાલવ ઝાલતો ના કે આ પાલવ તારા માટે તને આખો બારી મેલ્યું છે. પાલવ હાથે એક અગ્નિ છે મારા પાલવમાં, ખબર છે ને તમને? દરેકને નાશ કરી નાખે છે, દરેકના વિચારોને પાપ નાશ કરે છે. આ મારો માતાનો પર્સનલ જાતિ મામલો છે, દરેકનો નહીં ગોળાવો. એટલે કહું છું ને કે કદાચ અર્જુન તમે આજે સેવકો, આજે રતિભાઈ, આજે ઘણા કઈક ના માનતા માનવા વાળા કેમ મને માને ઓળખી ગયા છે. મારી ઓળખાણ થઈ ગઈ છે, પર્સનલી ઓળખાણ થઈ ગઈ છે કે એમને સમય આલવાનો એમને નક્કી કરી લીધું. દુનિયાનું ગમે તે કામ છોડ દેવાનું, તને સમય આલવા વગર નહીં રહીએ. મજા નહીં આવતી, આનંદ નહીં આવતો. જો ઘેર રહીશું તો માં ખરાબ લાગે, એમના વિચારો ખરાબ થાય છે, અમારું મગજ ખરાબ થઈ જાય છે. વાત સાચી ને? તો દીકરીઓને એ જ છે પ્રશ્ન કે જેની હાસી ભક્તિ અને જેની હાસી માતા હોય અને જેના સાચા વિચારો હોય એ મારી વગર કેમ રહે? મજા આવે છે. રાત્રે પણ જઈએ તો મારી ચર્ચા થાય છે. રાત્રે પણ 4 માણસ બેઠે તો મજા આવી આજો. હો ભાઈ, આનંદ થયો. આવો પાછા આવતા રવિવારે તૈયાર રહેજો, આવતા શનિવારે તૈયાર રહેજો. વાત સાચી છે ને? મેં તો મારા સેવકો માટે એવું વિચાર્યું છે કે કદાચ મારું મંદિર થઈ જાય એટલે મારા સેવકોનું પ્રસ્થાન શનિવારથી થઈ જવું જોઈએ. શનિવારે રાતથી પ્રસ્થાન થઈ જવું જોઈએ જગ્યા ઉપર. કયા? મંદિર વાળી જગ્યા. રાત્રે દરેક કામ કરી લો, દરેક અઠવાડિયાનું. પછી શનિવારે રાત્રે દરેક સેવકો દીકરીઓ હોય દરેકની જગ્યા સગવડ રહેવાની બધી થઈ જશે. જમવાનું સગવડ બધી થઈ જશે. તમારી આપે તમે મોજ કરો. એ જગ્યા તમારી છે, મારી નહીં કે મારા દીકરાની નહીં, આખા જગતની નહીં. મોજ કરો. બની શકે કદાચ અર્જુન આજે તમે છો, તમારી પેઢી કદાચ કાલે તમે આજે નહીં તો તમારી પેઢી આવશે. ભાઈ તમારી પેઢી આવશે. મારી માં ને મારા બાપા એ મંદિરે જતા હતા, મજા આવતી, આનંદ આવતી હતી. અને પેલી માડી તો હતી ને તો ચોકલેટ જ નાખ કરતી હતી. માડી નહીં, આજ માડી છે તો આ એમ કે છે પાછા. બરાબર? ગાદી થાય નથી ભાઈ. મારા આજ્ઞા અને દીકરાના આજ્ઞા વગર ગાદી થાય. એક વખત પુનઃ મળી ગયું ને રતિભાઈ, એ મળતું એ આશા રાખવાની નહીં. ગોડાઓ આ પેઢીએ પુનઃ લખાયું છે, પેઢીએ આનંદ લખાઈ ગયો છે, એ ફરી નહીં લખાય. એક વખત આનંદ લખાયો તો મોજ કરી લો. આ નહીં લખાય, ફરી નહીં થાય ગાદી. ફરી તો મૂર્તિના દર્શન થશે. બરાબર છે? અને એને જોઈને રાજી રહેજો. જેટલાના અભિમાન છે, જેટલાના ઘમંડ છે, આટલું જરા વિચારી લેજો. બરાબર છે? વારંવાર આવી મૂર્તિઓ ઘડાતી નહીં. વારંવાર આ બેહાડી એની મૂર્તિઓ ઘડાતી નહીં. એક વખત ગણેશજી એનો આકાર થઈ ગયો પછી રો. એટલે આ મૂર્તિઓની કદર કરી લેજો. અંદર તમે મૂર્તિઓ છો. બરાબર છે? આ મૂર્તિઓને યાદ કરશે. મારા જોડે જોડે તમને યાદ કરશે કે આ ડેન્જર ઝોન મહાકાળીના સેવક ભક્ત હતા. અને એ પ્રમાણે એનું કામ હતું ને એને કદાચ ધાક પડતી હતી આખા ભારતમાં, આખા વિસ્તારમાં ધાક પડતી હતી. દરેક રાજ્યમાં કે એ આવે ને એટલે ધાક પડતી હતી. દરેક આસુરી શક્તિઓ, દરેક ખોટા વિચારો વાળીઓ તો સાડીમાં જ ખાઈ જતી. હું
હું કદાચ આવું ને તો લીંબા લઈને બિહી રહે, પલોઠીમ ગાલે. એમના નાટકો બધા બંધ થઈ જાય, તરતથી લીંબાથી દેતા લાગતી હતી. અને પછી એમ ના થાય. એવો મારો જલવો છે, એવો મારો રૂબાબ છે માતા, કે ખોટામાં ચાલતી નહીં, સત્યમાં ચાલો. અને આ સત્યમાં દરેક જગ્યાએ લાગુ પડશે, એમાં કોઈ બચવાનો કોઈ એમ તો કે હું હંતાઈ જાઉં ફરિયાવું પે તું ગમે તેવો તારું ગમે તેવું બનાવી દે. જોવું હોય તો જો મહીથી તોડી ના કરું, ટોટાની જેમ બ્લાસ્ટ ના કરું તો પણ મહીથી ખેંચી નાખવું. કારણ કે પાપથી કોઈ છૂટતો દરેકને આવવું પડે છે, દરેકને લાઈનમાં રહેવું પડે છે. એટલે તમે લાઈન છો. આજે તમારી જોડે શું ઘટના ઘટી છે, કાલે શું ઘટવાની છે, એનાથી કોઈ ચિંતા કરો, કોઈ વિચારો. તમે જેમ ચાલો છો એમ ચાલતા રહો. જેમ મારા નામની કેસરી શેટ્ટી લગાડી છે એમ ચાલતા રહો. આ શેટ્ટી કેસરી મેં શરૂઆત કરી હતી, કોઈ કરી, અને આ શેટ્ટી પૂરા દેશમાં દેખાશે. તમે જાઓ કોઈ પણ રાજ્યમાં, કોઈ પણ જિલ્લામાં, કદાચ આ શેટ્ટી વાળો દેખાશે તો મારો મહાકાળીનો ભક્ત છે. એમાં તો કોઈ બોસ પણ નહીં ચાલે. પૂછજો ખાલી, આ જ કલર દેખાશે તમને, દેખાય છે ને. અને કને મનમાં એમ કે જો આપણો સેવક છે નોયા, પાછા અંદર વાતો કરે, પાછો મોડું જો આ તો નોય તો કદાચ બની શકે, કદાચ હું તો ના હોય, કદાચ ઉતો ના હોય, રૂપ લઈને કદાચ સિટી માં બેહી રહ્યો લાઈન કદાચ સેવક જાય છે, આવા હું રિએક્શન કરે છે, અંદર વાતો કરાતી ભાઈ. હે મોડું જોવા જાય તો મોડું જ બદલાય જાય, આકાર જ બદલાય. ઓહો આ તો નોય, હો આ તો નોય. એટલે હું જતી તો હું કરું, પછી તમે આગળ ના આગળ ફરો તો હું આગળ ના આગળ ના રહું. તમે નહીં કહેતા કે માં 2 ડગલા આગળ છે, 4 ડગલા તો હું આગળ ના રહું. લે તમે જ મને કહો, ના હોત પાછળ રહો. હે તમે તો બોલો છો એ પર મને કામ કરો. તમારી નજરે સામે હું માતા રહું છું, પણ કોઈને ખબર પડતી તમારી નજરે સામે જ રહું છું. તમે જેને ઘેર જાઓ ને એને ઘેર પહેલી આગળ થઈ જાવ, અને એના ઘરમાં અંદર કઈક નખરા કરતી હોય પણ કોઈને ખબર પડે. રૂપ એના એ, ઘર એના એ, અને દીકરો એના એ, પણ માતાઓ અલગ. કઈક ના કઈક કઈક ના કઈક ઈશારો કરો છો, કઈક ના કઈક તમને કહેવા માંગો છો, કઈક ના કઈક તમારી જોડે ચર્ચા કરવા માંગો, કઈક ના કઈક એનું સમાધાનનું નિરાકરણ કરવા માંગો છો. પણ તમારે સ્થિર થઈ જવું પડે. શું કરવું પડે? એકદમ સ્થિર થવું પડે. મેં શીખાડેલું ખબર ને, સ્થિર થાય એટલે ખબર પડે ને. હે ચીચમ તમે એવડે માતાજી આવવાના હોય, પરચો આવવાનો હોય, તેવા સ્થિર થઈ જવું. આગા પછી થાવ છો અને પછી કેવું કોમ લો, કેવું પાવર જાય. જોયું ને, એમ સ્થિર થવું પડે, તાર દેવ ઓળખાય. એમ સ્થિર રહો તો માતા આવે. પછી હલન ચાલ અર્જુન તું હલન વધાર કરો ના આવતો. હા એમ માઇન્ડ ધીરે છે. હા એટલે તું અંદર થી તો સ્થિર છું, બહાર થી હલન કરો છો. પણ અર્જુન એ તો આગલા છે, એ તો હવે ધીરે ધીરે બધું સમાધાન. હવે તો બહુ નહીં હલતો, પણ જો ઓછું થઈ ગયું ને, જો તમે બાકી જ્યારે મળે ને તારે ચાલો. આવું શું થઈ ગયું ને, હરેક વ્યસન ઓછા થાય છે ને હવે. કેટલા મિલ્યા? હા એટલે અમુક બીડી વાળા હોય તો જરાક જોઈ લેજો, અંદર કોના બીડીઓ બહુ પીલો છો. અને દીકરાથી બીવાલે, દીકરાથી હું બીવાનું, મારા માતાથી બીવા, માથાથી ડર રાખો. દીકરો તો હું કરી લઉં. તમે પીવો તો કે છે કે આ સુધર્યો ના, માતા કીકી થાચીજી મારી માતા, આ સુધર્યો ના, એમ કે છે. એવો તો એટલું જ બોલે મગજમાં, બરાબર. એટલે બીડી, તમાકુ આ કેટલા ખાય છે, ધ્યાન રાખજો. તમાકુમાં કેન્સર થાય છે, અને કેન્સર તમાકુનો એટલો બધો ભયંકર છે ને કે પગ કાપવો પડશે. અહીંથી અંગૂઠાથી સ્ટાર્ટ થાય છે આ કેન્સર. કેટલાને ખબર છે કેન્સર? અને એ કેન્સરની ઉત્પત્તિ કઈથી થાય હું તમને કહું. હવે એ કેન્સર અલગ છે, અલગ એનું નામ આલ્યું છે. અને એ નામ ભલે જેને આલ્યું હોય, મારે એવું નામ લેવું નહીં, પણ હું એટલું જાણું છું કે અહીંથી સ્ટાર્ટ થાય છે. કઈથી? અંગૂઠાથી સ્ટાર્ટ થાય છે. અંગૂઠાથી એ કેન્સરનું સ્ટાર્ટ થવાનું કારણ કઈ રીતના થશે જોજો. પેલું ચાંદુ થશે. કેવું કેવું? ચાંદુ. ખબર પડે છે ને? આટલો ડાઘ જેવું દેખાશે, કારું કારું. જોજો તમે, તમને નવો લાગે ને, અને પછી દવાખાનામાં જઈને ટોટ્યા ના હાથું માથું બધું આલી જ દેજો. ડોક્ટરને તો જરૂર જ છે, એ બીજાને કોકને લડી આલશે. અને તમારે છે ને તૂટ્યા થઈને ફરવાનું, આખો દાડો કૂહવાનું બરાબર. તો રડો મરો તમે. હે જો મારી માતાના શબ્દ તમે ના લેતા હોય તો પછી તમને ધિક્કાર છે. ગુરુ માનો, તમે મને ગુરુ માનો છો તો કોઈ માતાજી માનો છો. તમને અહીંથી રોગ થાય છે, અહીંથી ચાલુ થાય છે, એટલે અહીંથી આખો પગ અંદર આખો અંદર જાય છે, સળતો એને અહીંથી એધોણી થશે.
હજુ કહું છું સુધરી જજો. જેટલા બી તમાકુ ખાતા હોય તો સુધરી જજો. હું તો દરેકને કહું છું, કોઈ રહેવો ના જોઈએ, બચવા ના જોઈએ. એમાં તો પરિવારે નહીં રહેવો જોઈએ, પરિવાર સુધી ભેગો. દીકરાના ઘરનો પરિવાર બી ભેગો. હા પાછા એમાં તમે થોડા પાછા. મારે તો દરેકને લઈને ચાલવા પડે. બરાબર? એટલે તમે તકલીફ ના થાય અને બરાડા ના પાડો દવાખાનામાં, ધ્યાન રાખજો. બરાબર? એટલે વ્યસનથી મુક્ત થજો. હું તો દીકરીઓને કહું છું કે તમને કઈક દાળ દુખે તો કશું ગાલવાની જરૂર નથી, દાળ બીજી દુખશે. બરાબર? એટલે એટલું યાદ રાખજો. બીજું, દરેકને ભરત દરેકના ઘરમાં કોઈક ના કોઈક સાધન સામગ્રી પડી હશે. સાધન સામગ્રી મતલબ કઈ કોણ? બ્લેક મેજિક હે? કોઈ પણ સાધન સામગ્રી મતલબ ખબર પડે છે તમને? કહું છું કઈ કોણ? હે? એ વાત નહીં ગોડા, હું બીજી વાત કરો છો. એ દીકરીઓને આજે ખબર પડશે. આજે જ્ઞાત આવશે કે તમે કઈક બહાર જાઓ, કોઈ લગ્ન પ્રસંગમાં, કોઈ રસ્તામાં, કોઈ જગ્યાએ આવતા જતા જાઓ, તો રસ્તામાં દીકરીઓ જાઓ તો આવજો જજો કરવું માત્ર શીખી જાઓ. રામ રામ ને રામ રામ, એમાં બોલાવાનું ના હોય. હાથે કરીને કુહો છો બેઠ્યો અને કે તે મને બોલાવી લે, આવેલી તો વાત સાચી છે, ત્યાં જ બોલાવેલી ને. એટલે દીકરીઓને ધ્યાન રાખવાનું, કંઈક પણ હગા હોદરે જાઓ, તમારા પિયર ગમે તેવા, તો આવજો જજો બંધ કરી દો અને કહેવાનું એ રામ રામ હો, એ રામ રામ. અને આવતા જઈએ તો પછી મળતા રહીશું. ભગવાન માતાજી એમના હાથમાં છે. એ રામ રામ એટલું બોલવાનું. શું બોલવાનું? શું બોલવાનું? અને કે તો કોક હોય તો હભરી જાય, આ છોરીએ હાથ કર્યો જવા દે લે, એટલે દાદી હોય ગમે તો છોરી તાર ઘેર આવતા આવે. સમજ્યા કે નહીં? તમે ભૂલ કરો છો. વત્તામાં કોઈ પણ જગ્યાએ રસ્તામાં કોઈ પણ વસ્તુ ખાવી, કેટલા ખાય છે? હવે અડીજ પડો છો ને રસ્તામાં સાય કોમ લીધું મળે એટલે. અરે એ તમારો ધર્મ નથી. એકાંતમાં શાંતિથી બેહો અને એ જગ્યાને દરેક દેવને તર્પણ કરો અને પછી ખાઓ. આ છોકરો ચમ રડે છે તમારો? ખબર છે તમને? હે? ચમ રડે છે? તમે બિસ્કિટ લઈ આલો, ભજીયા લઈ આલો, પૂરી લઈ આલો, પેલો જલબી લઈ આલો, એટલે છોકરું તો કઈ સમજે છે? આવું માને કદાચ ધ્યાન હોય વિમલ મમ ખખડાવતી હોય, પેલું છોકરું આ મોરંકાલ દીધો હોય, જલ્દી પેલી જોઈ રહેલો મનાતા. હે? એટલે આ બધું અંદર કનેક્શન થાય છે. હવે તમે કોઈક મારા છોકરાને તાવ ને તાવ રે, આનું કારણ કેટલાને ખબર છે? આ પ્રેત આત્માઓ તાકી જ રહેશે, સમજી લેજો. એટલે તમે આ ગલતીઓ ના કરો, એને શાંતિથી રાજી કરો, એને તોડો, પડીકું ત્યાં છોડો ના. અને પડીકું છોડતા પહેલા નેચર તર્પણ કરજો કે ભગવાન માતાજી જે કઈ દેવી દેવતા, જે કઈ માં સુરવરમાં જે કઈ હોય, માં આ લો રાજી રહેજો અને આ છોરું ખાય છે, આશીર્વાદ આપજો. થાય એવું? હે? અને કે માતાજી મઢજીએ કઈક હોય તો વારી લે છે માતાજી. કોઈ ભૂવા હોય તો કશું કાલ લઈને જતા રહે. હું કાઢે પેલું ના લી અને જલેબી ખાવી હતી. હું ખાવું હતું સારું. એ ચમ ખાવું હતું તમને એનો કદાચ મિનિંગ સમજાઈ દઉં. તમારું કોઈ છોકરું રિહાતું હોય અને કશું ભારી ગયું ના લઈ આવે, શું થાય? રિએક્શન રિએક્શન શું આવે? હે? તો દળ ખાય, કપડો મેલો થાય તો એને ખબર પડે ને કે મારો કપડો 2000 નો છે. બરાબર? એનો મકસદ શું છે? પેલું હાલ, પેલું લઈ હાલ. ઘેર આવે તો મગજમાં પેલું જ રે. એમ પેલી ચુડેલ માતા પેલું જ રે, લઈને પેલું હાલ. એટલે આપણું જે અકનું છે ને, હે, એ નેચર તર્પણ કરવાનું. આપણા દરેક ને કહું છું, રાત્રે જમવા બેહો તો નેચર અખનું હાલ દેવાનું. અને એટલું યાદ રાખજો, તમે અખનું નહીં હાલો ને તો નિવેદી કરવા બી બેઠા છો ને, તમે સેવામાં બેહો છો, ખબર હોય તો. પેલું હવન કરવા દીકરાઓ ચલાય કર્યું હવન માતાજીનું, તો જે હવન કરો ને એ હવન બધું બહાર, અડધું બી હવન બહાર પડે તો સમજી લેજો એમના શું એમના નામનું છે. ખબર હોય તો તમે કહો ને આ બધું નેચર વેરાય છે એમ કહો ને, એના હકનું હતું. એટલે પેલે એને રાજી કરીને પછી કરો બધું. એના જગ્યાનું એને લેવું જરૂરી છે. વત્તામાં જમવા બેહો ને એટલે કોઈ પણ વસ્તુ હાથમાંથી પડી જાય, બરાબર છે, એના હકનું પડી જાય છે. પણ એ પેલા એ ભૂલ ના થાય, એ પહેલા એમને પ્રાર્થના કરો કે તમારું છે, તમે જમી લો ને પછી હું જમી લઉં છું. વાત થાય પૂરી.
દરેક સમાધાનનું હલ હું માટા લઈને બેઠી છું. હજુ એક જવાબ માં હોવાનો છે મારે. જો કરી જોવું હોય તો દરેકના ઘરમાં સુખ શાંતિ આવશે. ભલે તમે ગરીબ છો, તમારા ઘરમાં કદાચ દારૂનું વ્યસન હોય, માંસ મટનનું વ્યસન હોય, તમારા ઘરમાં સુખ શાંતિ નહીં બની રહેતું, તો આટલું દીકરીઓ કામ કરજો. આટલું કાર્ય હિંમત ના હારતી હું તમારી જોડે છું. સાચું મારે. હિંમત ના હારતી હું તમારા જોડે છું. દરેક દીકરીઓને કહું છું, તમારા જોડે છું માતા. હિંમત હારવાની જરૂર નહીં. કાલે પણ હું તમારી સાથે રહેવાની ને આજે પણ જોડે છું. હિંમત તોડશો નહીં દીકરીઓ. કદાચ મરસું ને રોટલો મળે ને તો ખાઈ લેજો. હું તમારી જોડે બેઠી બેઠી ખાઈ. કઈ હું કઈ આ મોટા પકવાન ખાવા નહીં બેઠી, ખરું માં. તમારો ભાવ ખાવા બેઠી છું. સાચું મારી માં. બરાબર છે? એટલે કઈ રડવાના આંસુડા પાડવાની જરૂર નહીં. કાલે પણ હારા દાડા તું લાઈશ એમ કરતું જવાનું, ખાતું જવાનું. ખરું, તો લાયા વગર નહીં રહતા. અને આવે છે માં. તમારી થાળી સ્પેશિયલ તૈયાર કરાવીશ. ખરું મારી માં. પાથું અલગ હશે એ તમે નહીં વિચારો કેટલી વાનગીઓ હશે, પણ લાયા વગર નહીં. ખરું માં. બરાબર, લાયા વગર નહીં રહો. ખરું માં. વત્તામાં કઈક ના ઘરમાં કદાચ પહેલાના જમાનામાં કોઈ ભાલા હોય, હૈડિયા બાપ દાદાના કોઈ ભાલા હોય, કોઈ હથિયાર ખોંડું હોય, એટલું યાદ રાખજો, એ ઘરમાંથી બહાર કાઢી મેલજો. કેમ? એ ભાલો ને હથિયાર ભોગ લઈ લઈને ઘરમાં કાઢ્યા છે. તમે એમ જાણો કે અમે ધોઈ નાખ્યા, એવું જાણો છો ને? ધોઈ ગયું એમ જાણો છો ને? ધોવાયું નહીં, ઘરમાં પેઠ્યું છે. એ પાપ ઘરમાં પેઠ્યો છે. ખબર છે? કેટલાને ખબર છે? ખરું મારી માં. કેટલાને ખબર છે? તો આજે હોય ને તો શોખથી ઘરમાં જઈને બહાર કાઢી આવજો, વણીને પધરાઈ દેજો. તમારા ઘરમાં શોભે વાલા હોય, લાકડી હોય, લાકડીથી હાફ માર્યા છે તો એ લોહી વાળા જ છે. એ લાકડી લઈને પાછા મસ્ત એવી ગોઠો મારી તૈયાર રાખીએ આપણે તો, અને એવા મારીએ હોંશે હોંશે પાછા ઘરમાં કાઢી દઈએ. આમાં. સમજી લેજો, એ પાપ ઘરમાં ગાલો છો. અને કે મારા ઘરમાં સારું નહીં રહેતું, તો ચાથી રે સારું. હા, નહીં રે. ના ના, ચાથી સારું રે. તમે બધું લાવો છો ઘરમાં, નાખી આવજો બહાર જઈને. બધું આજે ઘરમાંથી કાઢજો. આજ દશેરા છે. આમાં. દરેકને મારી સૂચના છે, દરેક વિડીયો જોવો, દરેક દીકરાઓને. આ સાઈડના દીકરાઓ જો કે આ સાઈડના દીકરાઓ, દરેક સાઈડના દીકરાઓને, દરેક જિલ્લાના, દરેક તાલુકા વાઇઝને સૂચના છે. તો કોઈ પણ વસ્તુ, કોઈ હત્યા કરેલી વસ્તુ ઘરમાં રાખતા, કોઈ લોહણ વાળી વસ્તુ ઘરમાં રાખતા, એને પધરાઈ દેજો. ક્યારેય ઘરમાં ન લાવતા. જો તમારે સુખ શાંતિ અને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરવી હોય તો ખરું માં. આજનું તમારા માટે શ્રેષ્ઠ આશીર્વાદ છે મારા. સાચું માં. ખમા મારી માં. ખમા. બરાબર. અને કોઈ પણ પેલાના જમાનામાં ગઈડિયા દાદા પેલા તીરકોમઠાથી મારતા હતા, એ બહાર કાઢજો. તીરકોમઠાથી મારતા હતા ને, જીવડા બીવડા બધું એ બહાર કાઢજો ને, તો તમારા જીવડા પતી જશે, તમારા જીવડા કાપશે, તમારા જીવડા મારશે. બરાબર છે? એ બધું કાઢો, બધું એ બધું બહાર મેલો. અને એ બધું ના કરવા હોય, એ બધા જમાના જતા રહ્યા. ત્યાર તો સમજણ નથી એટલે બધા કરતા હતા. હવે તો સમજણ આવી કે ના આવી? એ કેટલું દયા આવે છે. ના હો, પાપ ના થાય હો. ના ઓને ના મરે બિચારા ને, એને દુઃખ થાય. વાત સાચી છે. બરાબર ને? વાત સાચી દીકરાઓ. કેને ખબર છે? ખરું માં. હા. અને એના મારતા પેલા હે ને તમારી જાત પર એક વખત વાગરી કરી લેજો. ના હોય તો તમારી એક વાગરી હાલ દેજો. અહીંયા કરી આમાં શું ફરક પડે? લડવાની હો, વારા ફરતી વાગરી હાલવાની પાછળ. એકબીજાને માથે નહીં મેલવાનું. તું હાલ દે પેલા. બરાબર? વારા ફરતી હાલવી જ પડશે. સાચી વાત છે. એનું બલિદાન થશે, તમારું નહીં લેવાનું મારે. સાચી વાત છે. તારે પણ તે એનું મેલ દેશો તો હું તમારું નહીં લઉં. જાઓ, ખરું માં. હાટા ફેરો, હાટો. હાટો હાટો. વાત સાચી ને? સાચું. એટલે પ્રથાથી બદલાઈ જાઓ, અંધશ્રદ્ધાથી બહાર નીકળો. હવે સંસારના દરેકને મારે કહેવું છે. અને દરેકને કોઈના ઘેર કોઈ દુતારો આવે ના, એ સંસારનું દુઃખ છે. અને જેટલું છે એટલું વેઠવું પડશે. આમાં. ભાઈ રાજુ, હા. દુઃખ છે તો વેઠવું પડશે. હા. એમાં કોઈ હરખું કરવા આવવાનો કોઈની તાકાત નહીં. નહીં, માં. અને હું તો એને કહું છું, જો હરખું કરવા જાય ને તો તું વેઠ લઈને તાર ઘેર જજે જા. હા. એનો પાક તો ના દોડતો. સાચી વાત. વાત સાચી ને? સાચી માં. મળી. એટલે કહેવાનું કે માં ભલે આગળ ગરીબ છે, માં ભલે ગરીબ છે, માં એને સમજણ નથી, ભૂલ થઈ ગઈ અને કરી નાખી, પણ માં એવી માફી માંગે છે, હું એ માંગુ છું. ભાઈ એક વખત માં ચાન્સ આલો, એક મોકો આલ કે અમે જીવનમાં સેવા ભક્તિ કરીએ, કોઈ ખોટું કામ કરીએ નહીં. પણ એ આવા આશીર્વાદ દે કે માં અમે તો સેવા જ કરીશું સંસારમાં, તો ના થાય. જાય જાય માં. થાય. બરાબર? પણ એવું ના માગતા કે અમારે ઘેર ઢગલા થાય માં બીજે બાજુવાળાને ઘેર બંધ થઈ જાય, એવું ના કરતા પાછા. ના કે તમારે તો બધી વૃત્તિઓ ચાલે જ છે, તો આ એટલા જ ઝઘડા ચાલી રહ્યા છે. ના ના, એને 6 વીઘો છે, મારે માં ચમ 2 વીઘો નહીં ચાલે. બીજો 2 વીઘોમાં તો લડત કરવાનો હું તો જજો પાછા લડત કરવા, અને માથો લઈને તો મિલ દેજો એકબીજાનો. બીજું તો શું કહું? આમાં. હે વીઘુન વીઘી તમારા હાથમાં નહીં આવવાની, એક પથરી તમારા હાથમાં નહીં, એક ડગલી તમારી પહેરેલી નહીં, ચડદી પહેરેલી નહીં. એટલું યાદ રાખજો. જન્મ્યા છો વસ્ત્ર વગરના,
તો જવાનાય વસ્ત્ર સાચી વગરના. વાત છે. આવું બીજું કેવું છે મારે? હા, બસ, બસ. બીજું બોલું? બસ. જન્મ પણ વસ્ત્ર વગરનો થયો છે, મરણ પણ એ જ રીતના એ જ, થવાનું છે હા, તમારે. હા. વસ્ત્ર વગરનું જ થવાનું છે. સાચી માં. બોલો હવે. બસ માં, એ છે. દરેક દુનિયાદારીને જણાવવા માંગુ છું કે દરેક બધા અભિમાન કર્યા છે. હા, માં. આજે તમે કાલે નહીં જીવો, આનંદથી જીવો, ખુશ રહો, હંમેશા આનંદ કરો. બસ. હે તમારા જીવનમાં શું કરવું છે? બસ આનંદ માં. બસ. આનંદ કરો બસ. કાલે નહીં ને આજે હો ને કાલે નહીં ને આજે હો. પડીને આનંદ કરો. હે તો ખબર નહીં કયું મોત કોના પર, કાગડી કોના પર ફરી રહી છે, કારું કાગડી કોના પર મંડરેલી છે, કોઈ નક્કી કયો જગ્યાએ કોને હાર્ટ એટેક આવશે, કયો રસ્તામાં મરી જાય, કયો એક્સિડન્ટમાં થશે, કોઈ નક્કી કોના પર કઈ આફત પડશે, કયો વજન પડશે, કોના પર વીજળી લાગશે, કોઈ નક્કી કયો પાણી પડશે, કયો ગાડી મળશે, કયો બ્લાસ્ટ થશે, કોઈ નક્કી નહીં માં. નહીં. ખરો માં. સમજ્યા કે નહીં? હા, માં, ખરો, ખરો. આ ધ્યાન રાખજો. કોણ ચક્કુ મારશે, કોણ કાપી નાખશે, કોઈ નક્કી નહીં મારી માં. હજુ કહું છું. સાચી માં. કયો મારવા આવશે, કયો કાપવા આવશે, કયો ગોચી કાઢશે, કોઈ નક્કી નહીં મારી માં. કયો હોબાળો થયો ને કઈ જગ્યાએ મરી જશે, કોઈ નક્કી નહીં મારી માં. નક્કી જ છે. સાચી વાત છે મારી. તમને ખબર મારી. નક્કી ના હોય એવું બને નક્કી જ છે. નક્કી જ છે મારી માં. એટલે તમે શાંત રહેજો બધા, એકદમ સ્થિર થઈ જજો, ધીરે ધીરે કરજો. આમ. જે થવાનું થશે, પણ ઉતાવળથી કરશો તો ઉતાવળથી જ થશે બધું. સાચી માં. ઉતાવળિયું જ થાય. એટલે આપણે ઉતાવળથી જવું, નહીં માં. શાંતિથી જવું છે કે અમે તો મા વાળા છીએ ને, તો મા વાળા જ રહેવાના, સાચી મારી માં. એના આચલમાં જ રહેવાના, એના ખોરે જ રહેવાના. અમને આનંદ છે, મજા આવે. બસ, બસ માં. બરાબર છે. અમે છૂટા રહીશું તો અમે અભિમાન આવે ને, હા, માં. પણ અમે એને ખોરે લાડ કરવાના એટલે મજા આવશે અમને તો. સાચી વાત છે. અને અમને તો કોઈ દાડે એવું શીખાડતી નહીં કે ખોટું કામ કરજો, સંસારમાં જઈને જગતમાં જઈને. વાત સાચી ને સાચી, ભાઈ? સાચી મારી માં. ભલે દરેકને રામ. મારી માં. મારા બેટલાઓના દીકરાઓ રામ. હા, મારી કુળદેવી માં.